ભારતની અંદર બેરોજગારી અત્યારે સૌથી મોટો મુદ્દો બનતો જઈ રહ્યો છે અને તેની અંદર પણ યુવાનોને નોકરી મળે છે તો પૂરતું વેતન નથી મળતું, જેને કારણે તે ઓનલાઈન ફાફા મારવા માંડે છે પાર્ટ ટાઈમ જોબ મળી જાય તેને લઈને. સુરતની અંદર એક એવી ઘટના સામે આવે છે કે પાર્ટ ટાઈમ જોબ કરી અને હજારો રૂપિયા કમાઈ લઈશ એ લાલચે એક યુવાન ટેલિગ્રામની એક ચેનલ મારફતે આરોપી સાથે સંકળાય છે અને પછી આરોપી તેની સાથે શું કરે છે અને તે યુવાનની શું દશા થાય છે તમે જુઓ આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ઓનલાઈન પૈસા કમાતા પહેલા ચેતી જજો. ટેલિગ્રામમાં થાય છે લાખોની છેતરપિંડી. પાર્ટ ટાઈમ જોબના બહાને તમને ઠગી લેશે આ ગેંગ. આ વાત સુરતની છે, જ્યાં ઓનલાઈન ઘરે બેસીને કામ કરવાની લાલચ આપનારા સામે પોલીસે કાર્યવાહી કરી છે. જોકે આજકાલ નોકરી કરતાં સૌને પાર્ટ ટાઈમ કામ કરવું હોય છે અને ઘરે બેસી થોડો ઓનલાઈન કામ કરવાની લાલચે અનેક લોકો સાયબર ફ્રોડનો શિકાર બની જતા હોય છે. સુરતમાં રહેતા એક યુવકે પાર્ટ ટાઈમ વર્કની લાલચે આરોપી સાથે ટેલિગ્રામ ચેનલથી વાત કરી હતી, જે બાદ આરોપીએ ખૂબ મોટી રકમ કમાવાની લાલચ પણ આપી હતી. ફરિયાદીને પાર્ટ ટાઈમ જોબ આપવાની લાલચ આપી હતી અને હોટલ રૂમમાં રેટિંગ વધારવામાં અલગ અલગ હોટલ રૂમ બુક કરવા પર ટાસ્ક આપવામાં આવ્યો હતો, જેમાં એક ટાસ્કમાં 25 રૂમ બુકિંગ કરવાથી 1000 રૂપિયાથી લઈને 5600નું કમિશન આપવાની લાલચ પણ આપી હતી. જે બાદ ફરિયાદી તેની વાતોમાં આવીને કામ શરૂ પણ કરી દે છે. ત્યારબાદ ફરિયાદીએ આ ટાસ્ક પૂરો કર્યો હતો અને તેના ખાતામાં 922 રૂપિયા ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા હતા. જોકે વધારે ટાસ્ક માટે ફરિયાદીને પૈસા આપવા પડશે તેવું પણ જણાવ્યું હતું. જે બાદ ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં 7,19,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. પરંતુ તે બાદ છેતરપિંડી કરનારા ઈસમોએ ફરિયાદીને 36,145 રૂપિયા પરત આપ્યા હતા અને બીજા પૈસા પરત ન અપાતા ફરિયાદી છેતરાયો છે તેવી શંકા જાય છે અને જે બાદ તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ગઈ માર્ચ 3, 2024નું આ એક ગુના દાખલ થયા હતા, જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફુસલાવીને કે જોબ વર્ક આપવામાં આવશે અને એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે, એવી રીતે જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા. અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની, જો 34/2023 યાની કે 2023માં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઇમમાં પકડાઈ ચૂક્યા છે. અને એના સાથે સાથે 3 જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સની હેરાફેરી પૈસાનો કરવા માટે એની મદદ કરતા હતા. ત્રણોનો સુરત સાયબર સેલે પકડવામાં સફળતા હાસિલ કરી છે અને અત્યારે એની તપાસ ચાલુ છે, ક્યોંકિ એને એક અકાઉન્ટમાં 2 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે અને અત્યારે 4 જેટલી આઈડી તો આ કબૂલે છે, પણ એના મોબાઈલથી અમે 4થી વધારે જેટલી આઈડી ઓર અમે મળી છે. તો આ પણ એક તપાસનો વિષય છે. અમે પણ એનો આગળ ડીપ તપાસ કરવાનો છે અને જેના આધારે અમે ઉમ્મીદ છે કે ઓર ઘણા બધા જો અનડિટેક્ટ સાયબર ગુના છે આ પણ એનો ઉકેલવામાં મદદ થશે. ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમે આ મામલે પોલીસ દ્વારા છેતરપિંડી કરનારા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સુરતના અડાજણમાં રહેતા સંજય પટેલ, VIP રોડ પર રહેતા પિયુષ પરમાર, ઓલપાડમાં ભરત ભરવાડ અને જહાંગીરપુરામાં રહેતા અમિત જીવાણી નામના એવા 4 લોકોની ધરપકડ કરાઈ છે. જોકે આ રીતે ઈસમોએ અન્ય કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ તેને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.